મિત્રો ઇંગ્લિશ વાંચવામાં જો તમને સમસ્યા નડતી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ફોનિક્સ પદ્ધતિ, જે લોકો પૈસા આપીને ઇંગ્લિશ શીખતા હોય છે. 5મો ભાગ છે ઇંગ્લિશ શીખવાનો. આજે આગળના 4 ભાગની લિંક નીચે આપેલી છે. એકદમ સરળતાથી તમે શીખી શકશો. મિત્રો આજે આપણે જોઈશું 5મા ભાગમાં કે આ જે બે અક્ષરો છે, એક છે ઓ, આનો ઉચ્ચાર આપણે કરીએ છીએ ઓ. શું ઉચ્ચાર કરીએ છીએ? ઓ. અને એક છે યુ. હવે આનો ઉચ્ચાર ખાસ તમારે યાદ રાખવાનો છે. આપણે કરીએ છીએ અ. ભલે વંચાય છે યુ, પણ ઉચ્ચાર થશે આનો અ. તો મિત્રો તમને ખબર છે ઇંગ્લિશમાં 5 સ્વરો જે છે એ, ઈ, આઈ, આ પહેલા આપણે શીખી ગયા છીએ. અને આ જે ઓ અને યુ. મિત્રો આના વગર તો ઇંગ્લિશમાં કોઈ શબ્દો બનશે જ નહીં. આ 5 તો અંદર કોઈ એક તો આવશે જ. તો ઓ અને યુ જે છે એ આજે સમજીશું. એના ઉચ્ચારના શબ્દો કેવા હોય સમજીશું. ઠીક છે? તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તમારે જોવાનું છે, સૌથી પહેલું જે અક્ષર છે એ આપ જોઈ શકો છો. એ છે ઓ અને એનમાં પહેલો છે ઓ. આને આપણે ઓ નહીં કહીએ, આપણે આને કહીશું ઓ. અને જોડે છે ન. ઓ ન. ચલો આને વાંચીશું. સૌથી પહેલા ઓ, ઓ અને ડ. અને ઓડ નહીં કહેતા, આને ઓડ કહેવાય છે. ઓડ. બરાબર છે? ઓડ નથી કહેવાનું, ઓડ. ચલો એ જ રીતે ઓ સ્વર છે, આગળ જોડે જોડાઈ જશે. હવે તો આવડવું જોઈએ તમને, અત્યાર સુધી જ ભાગ જોયા હોય તો. પ, ડ. ચલો આને ઓ આગળ જોડી દઈશું સ્વર. મ અને ઓ. મ અને ઓ બનશે મો પ. મો પ. મોપ. બોલો મોપ. આર અને ઓ જોડાઈ જશે. તમે આને કહેશો રો. સી કે જોડે વંચાશે ક. રોક. રોક. તો બધા ઉચ્ચાર ફરીથી એકવાર કરો. ઓન, ઓડ, પોડ, મોપ, રોક. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ તમે જોઈ શકો છો સ્વર જોડવાના છે. બોલો ડ અને ઓ. ઓ નહીં ઓ કહીશું, જોડાઈ જશે. શબ્દ બનશે ડો ટ. અને તમે ડોટ નહીં કહેતા, ડો ડો ડોટ. ચલો આને વાંચીશું ડો અને ક. દેખાય જ છે ડો ક. ડોક, 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 ડોક. ચલો આગળ એસ અને ઓ જોડાઈ જશે. તમે વાંચશો સો અને સી કે ક. શોક નહીં કહેતા, શોક, શોક, શોક. વેરી ગુડ. ચલો એમ ઓ તમે વાંચશો મો, મો ક. મોક, મોક. ચલો ટી ઓ જોડાઈ જશે. ટો, સી કે તમે કહેશો ક. અને આગળ તો તમારો ઉચ્ચાર થશે સ્ટોક, સ્ટોક. એકવાર ફરીથી બધા વાંચો. ડોટ, ડોક, સોક, મોક, સ્ટોક. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ ફરીથી ઓના જ ઉચ્ચાર છે. સી ઓ, સી ઓ તમે વાંચશો. આને કો નહીં કહેતા, આને કો કહેવાય છે. કો, સ, સ, ટ. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. વેરી ગુડ. ચલો ટી ઓ જોડાઈ જશે. ટો પ અને આગળ સ. સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ. ફરીથી એસ ઓ જોડાઈ જશે. તમે વાંચશો સો, સો, ક. સોક, સોક. બરાબર છે? એમ ઓ સી કે મોક. એસ ટી ઓ સી કે સ્ટોક. ચલો આગળ જઈશું. નેક્સ્ટ સી. આર ઓ જોડાઈ જશે. રો અને સ. બરાબર છે? ક, રો, સ. તમારો ઉચ્ચાર થશે ક્રોસ, ક્રોસ. ચલો એ જ રીતે આર ઓ રો, રો. રો નહીં કહેતા, રો. પ અને આગળ ડ નો ઉચ્ચાર આવશે ટૂંકો. શબ્દ તમારો બનશે ડ્રોપ, ડ્રોપ, ડ્રોપ. ચલો આગળ એ જ રીતે પી અને ઓ જોડાઈ જશે. પ, ન, ડ.
પોન્ડ 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 ચલો પીઓ સ્વર જોડાઈ જશે પ ટ અને આગળ સ અડધો આવશે સ પોટ સ્પોટ 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 વેરી ગુડ ચલો આગળ સમજીએ નીચે ખાસ ઓ જોડાઈ જશે સીઓ સી ને આપણે ક વાંચીએ છીએ તમે વાંચશો કો બરાબર છે ડબલ ટી છે એની જોડે ઓ જોડાઈ જશે હવે આને ટ નહીં વાંચીએ આ અલગ સ્પેલિંગ છે આને આપણે ટ વાંચીશું ટ ન ભાગ્યે જ અમુક સ્પેલિંગ અલગ ઉચ્ચાર થતા હોય છે એક એવો છે કોટન બોલો કોટન 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 વેરી ગુડ ચલો આગળ ખાસ કયા સ્વરો છે જોઈ લો સી એ તમે વાંચશો આને કે ઓ જોડાઈ જશે આગળ તમે વાંચશો નો ટ તમે આને વાંચશો કે નોટ કેનોટ બોલો કેનોટ 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 ચલો આને વાંચવાની પ્રેક્ટિસ કરો જોઈને આમ ઓપરેશન કરવાનું જો પીઓ જોડાઈ જશે પ સી કે તમે શું વાંચશો સી કે તમે બોલશો સી કે અને ઈ છે પો કે ટ પોકેટ પોકેટ ચલો એ જ રીતે આનો ઉચ્ચાર હવે આવડવો જોઈએ ઉપરના શબ્દ જેવો જ છે તમે વાંચશો રોકેટ 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 ચલો એ જ રીતે આગળ કયા સ્વરો છે ઓ જોડાઈ જશે તમે વાંચશો કો આઈ જોડે એમ જોડાઈ જશે તમે વાંચશો મી અને છેલ્લે ક કો મી ક કોમિક 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 વેરી ગુડ ચલો હવે આગળ ઓ જોડાઈ જશે રો સ ઉચ્ચાર અહીંયા લખી દઈએ છીએ આનો સૌથી પહેલા છે એ એને આપણે વાંચીએ છીએ એ સી ને આપણે વાંચીશું ક રો સ એક્રોસ 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 વેરી ગુડ ચલો હવે આગળ ઉચ્ચાર સમજીએ છીએ હવે તો ફટાફટ આ ઉચ્ચાર તમે એકવાર જોઈ લીધા ચલો એ જ ઉચ્ચાર છે ફરીથી બોલો ચલો ટોપિક પોકેટ રોકેટ કોમિક એક્રોસ આવડી ગયા હશે ચલો આગળ સમજીએ નેક્સ્ટ હવે ઉચ્ચાર આવે છે યુના યુમાં સૌથી મોટી ભૂલ પડતી હોય છે કે આપણે આને યુ નથી વાંચવાનો આને વાંચવાનું છે તમારે અ તરીકે ઠીક છે ખાસ ચલો આને વાંચીશું પ અપ ચલો આને વાંચો અસ બોલો અસ વેરી ગુડ ચલો યુ સ્વર છે આગળ જોડાઈ જશે આર અને યુ બનશે રન રન ર અને રન રન ખાસ સી યુ હવે જો આને કુ નહીં વાંચતા ખાસ ભૂલ અહીંયા થાય છે યુ બોલીએ છીએ વાંચવાનું અ તરીકે છે સી યુ એટલે ક નો ઉચ્ચાર છે ક યુ નો ઉચ્ચાર છે અ ભેગા મળીને બનશે ક ટ કટ હવે આને ક ટ નહીં બોલતા કટ કટ વેરી ગુડ ચલો આગળ જી યુ અને ગ્યુ નહીં બોલતા જી યુ તમે વાંચશો ગ મ ગમ 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 વેરી ગુડ નેક્સ્ટ જોઈ શકો છો ફટાફટ હવે આવડવું જોઈએ આર યુ સ્વર જોડાઈ જશે તમે વાંચશો ર ગ રગ રગ નેક્સ્ટ એસ યુ જોડાઈ જશે સ સી કે જોડાઈ જશે ક સક સક ડી યુ ડ સી કે જોડાઈ જશે ડક ડક એસ યુ સ એમ જોડાઈ જશે એમ તો એકલો જ છે સ મ સમ 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 વેરી ગુડ એસ યુ સ વંચાશે શું નહીં વાંચતા અને ન સન સન એકવાર ફરીથી વાંચો રગ સક
ડક, સમ, સન. ચલો નેક્સ્ટ ફરીથી HU. બોલો શું વાંચશો? HU. હવે આવડવું જોઈએ. HU. હટ, હટ. TU, ટ, ક. યુ નો ઉચ્ચાર અ તરીકે કરવાનો છે. ટ અને અ. ટ, ક, ટક, ટક. ચલો RU, ર, ક, ર, ક. અને આગળ ટ નો ઉચ્ચાર અડધો ટ આગળ જોડાઈ જશે. શબ્દ તમારો બનશે ટ્રક, ટ્રક. ચલો HU, હ, ગ, હગ, હગ. કોઈને ગળે મળવું, હગ, હગ. વેરી ગુડ. ચલો NU, નું નહીં વાંચતા, અને આપણે વાંચીશું ન, ટ, નટ, નટ, નટ. વેરી ગુડ. મિત્રો યુના સ્પેલિંગ છે બહુ બધા છે, એટલે આપણે આના પછીના વિડીયોમાં પણ યુ ચાલુ રાખીશું, કારણ કે આના સ્પેલિંગની વેરાયટી બહુ બધી હોય છે. BU તમે વાંચશો બ અને જોડે ગ, બગ. બગ નહીં વાંચતા, બગ, બગ. DU, ડ, ગ, ડગ, ડગ, ડગ. MU તમે વાંચશો મ, મ, ડ, મડ, મડ, મડ. DU, ડ, મ, પ, ડમ્પ, ડમ્પ, ડમ્પ. MU આને શું વાંચવું પડશે તમારે? મ, ટ, મસ્ટ, મસ્ટ, મસ્ટ. તો મિત્રો આશા રાખું છું આમાં તમને ઓ અને યુના જે ઉચ્ચાર છે હવે તમને કરતા આવડી ગયા હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુ ફરીથી કન્ટિન્યુ કરીશું અને આગળના શબ્દો પણ શીખીશું. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો.